તો હેલો ગાઈસ, જય માતાજી. તો આપણે અત્યારે તો નવરા કશું કરતા નહીં, ધાબા પર જઈએ પતંગ ચગાવવા. વિજ્જુ બે આપણે વિજુલાલ કમલી બોર ખાવું હોય તો કમેન્ટ કરો. કમલી ને કલમી કમલી લે કમલી નહીં લે કલમી. ગાઈસ વાળા શું કહેવાય બધા? આ જો આરે બોરો કમલી કમલી ક્યાં ઓ કલમી કહેવાય. માય ગોડ, જો ખાલી મોર જો. તો ગાઈસ રેલગાડી નો હોર્ન તો ખાલી. તો ગાઈસ જો ખાલી આપણા મોર ચેલા મસ્ત 4 મોર આયા. ગામ શું કરું ખાતા હે? ગામ તો કશું ખાવાનું હોય નહીં. તો ગાઈસ આપણે આજે હતા ધાબા ઉપર પતંગ ચગાવવા માટે. ગગો વિજ્જન હું અમે તૈન જ છે. રોજ તો બધા ગેંગ હોય છે બધા ગાડું પેન બેસી હોય. હા વગર તો પતંગ ચગાવવા આમ જોજે ને મોઢા મેં આ લે તો ગાય હું બોરું ખેલો લે એ લે વાજે કે તો ગાઈસ પતંગ તો ભૂલ પડી ગઈ. અલે ચગ હજુ પેલી રહી. પેલું રોકેટ બે ને રોકેટ ના વચ્ચે એક પતંગ કેવું મજબૂત લાગે. તો ગાઈસ આ રોકેટ એક પેલી રહી જો બધી અંદર જબરી દેખાય તું. અલે તો ગાઈસ આપણે તો પતંગ ચગાવવા આયા પણ પવન હ નહીં. આ બધાને પવન હતો ને તાને ચગી જઈ લાગે ને. એ તાર અંદર ચગાઈ બે છે. ગાઈસ પવન જ નહીં આવતો ને હવે હોજી પવન છે ને બંધ થઈ ગયું. તો એટલે ગાઈસ હમણાં થોડો પવન હતો ને એટલે બધો ચગાવી દીધી ને એટલે ઉપર પવન રે. મેં તો પવન નહીં હતા. આ ગગન પતંગ ચમડી જાય ઊંધા પવન માં જાય. अरे रे तेरा क्या होगा काली જાડીએ तो गाइस पर खाली वो सारी हमारा घर गाइस हमारा घर એ દેખો जो देखा આ દોરી વચ્ચે આવતી હતી, ઘર નતું દેખાતું. जो દેખો बाहुबली स्लो मोशन कर दे તો ગાય જાવ ગગો પતંગ ચગાવવા ચકતી નહીં યાર, મને तो કંટાળો गाइस આવ્યો. तमन नजारो बताइए वड्डा टाइम में जो खाली फरता ही जो ફરતા બતાવજો ખાલી. આ બોર હ ગાય આપણો અને પાછો ઘર આવી ગયો. मु आयो આપણું મંદિર या मन तो ले આવી तो गाइस ગયું. मु आयो तो गाइस तमने कमली बोर खावा હોય અને તમારે એવું જાણવું હોય કે આ કમલી બોર ચોઈ લાવ્યો તો શીખો એપ ડાઉનલોડ કરો. ગાડું આવી ગયો ઉપર. ગાય જોઈએ આમાં ગગો ચગાવત ખરો પણ મને નહીં લાગતું. અને આ ગાડું લાયો ગાડું તો જો આવતા આવતા ગોટી ઉપર ચડશે ગાડું ની. તો લે ગગા તને ચગાવતા નહીં આવડતો, મને ખબર પડી યાર. અને ગાય જે જબરજસ્ત વાત છે આપણે હે ને આપણે ગામમાં એક ભૂંડી વાર કાંઈ છે. અલે વાહ યાર રાતી અલે આ પેલા તું જો ને રાતી આઈ મિલવા આયા ને અને ગગો કે પેન હેરો ખખરો તે હું તો ઘરે કે ભોજ રેવાના પછી ગગો ગયા જતો એમ હું પાહવર્યો ને તો જોઉં તો ટોરો ચેલો બધા ભૂંડિયાના બોલ ચોક તો આ દેખાય નહીં પણ એ તો પેલો હોય ને એ બે મોટો ને આપણે અહીંયા આવે બોરે કાર્યો હતો અને પેલો હોય કાંઈ થયું તો હુવર. આપણે એન્ડમ ભારે તો ને જ છે લાગે. તો કાંઈ જે હુવર અમે ભારે તો ખરો અમે પાણી વાતા હતા ને એ એન્ડમ બેહર્યો હતો અને અમે દોરાયો તો આમ તો લગભગ એવો નતો, આમ સાદો હતો, હરકાય નતો થયો. તો અને ગાઈસ પછી હે ને કૃષ્ણા કે બાજુ હરકા થયો. 4 જણને કર્યો. મેં ફોટા જોયા હોય એમને કરી લેલા. અહીંયા ક્યારમ એક જણને અહીંથી આખું આટલું બધું ફાડી નાખ્યું. એક જણના ઢેચાને આખું ચીરી કાઢી. તો ગાઈસ રાતી એ કેવું આમ બીક લાગે ગાઈસ તમે જોવો ને તો આવી તો ભૂંડિયાના બહુ બીક લાગે. ભૂંડિયા કેટલા બધા વાગી ગયો 11 ગણે જાગી હતા બધા બોલે ને ગાઈસ 12 વાગી તો ગયા. ગાઈસ કાલના વિડીયો જોયું તો હે કાલના વિડીયો તમે જોયું તો હે શું કે આ ગગાને પતંગ ચગાવતા નહીં હતું બરાબર. જો આ લાઈન ફોરન ગાડું ની જો લાય હું ચગાવ લાય તું આ ગોટી જતી રહેજો. લાય હું ચગાવ, તમે બે લે વિજયા લાય હું ચગાવ. તો ગાઈસ આપણે પતંગ ચગાવીએ બરાબર. વિજયભાઈ બ્લોગ બનાવી દેશે ખાલી રોકેટ આવી જજો જોડી. બે અરે આ બીજું શું હજી એક જ દેખાય. હા દેખાણે. તો ગાઈસ આપણે હેલો ગાઈસ તો તમારું સ્વાગત છે આપણા વિડીયોમાં. તો આપણે પરમભાઈ ચાલુ કરી દીધું હે પતંગ ચગાવવાનું લૂંટનિયા. તો ગાઈસ આને ચગાવતા આવડતું નહીં અને કોઈ ચગાવાય દેતો નહીં. અબે સાલે નહીં આપણા પરમભાઈ ચગાવવા મંડી ગયા. એ બરાબર હે તારના તો થઈ જા. બસ એટલે સીધી ઉપર જતી રહે. આ ગાડું આઈ બોલ ચગાવી દીધી. ગડુએ ચગાવી દીધી જો આગળ. તો ગાઈસ પરમભાઈએ ચગાવ્યા.
અરે રે પરમીભાઈ ની એ ચકતી નહીં. અરે વિક્રમ તારી રાધા ક્યાં ખોવાની? તો ગાઈસ પરમીભાઈ ના એ ચકતી. ગાડો પણ આજે આવો પણ. ગાઈસ હેલિકોપ્ટર ના બલૂર હેલિકોપ્ટર બલૂર. ઓ લાવ ગાઈસ હું અપાઈ આવું યાર. ના તું અપાયા હતા ને? બરોબર એમ. પરમીભાઈ કેવું ચાલે? જોરદાર ચાલે છે ને. હવે અમારે તો કાંઈ ગામમાં લાગતું ને ઉતરણ હેવી થાય એટલે જોઈએ ચોક. અરે ફિરકીને પકડ ને. લાય હું ફિરકી. તો ગાઈસ આપણે ફિરકી પકડીએ એમ પરમીભાઈ ચગાવો. જો ચાઇના દોરી વાપરતા નહીં, બરોબર? આપણે સાદા સિમ્પલ. સાદી જ વાપરવાની આપણે, ચાઇના નહીં વાપરવાની. અને રાઈજ ઉતરવાને આપણે જેટલી પતંગો ચગાવીએ ને એટલી ચગાવવાની, પછી એ સાચવી જઈ. અને દોરી બધી કુંચમડા પડે ને બીજા બધા વેણી લેવા પડે. શું કહેવું? તો ગાઈજ અત્યારે તો આપણો પતંગ ચગાવીએ. હા પતંગ ચગાવવા આવી ગયા છે. અને અગર ચગા પણ બહુ આગી છે એટલે અને થોડું અંધારું થાય છે ને એટલે આપણો વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ, બરોબર? કારણ કે અંધારું થઈ જશે ને તો આપણો ક્વોલિટી બગડી જશે. તો મળીએ ગાઈઝ બીજા વિડીયોમાં. અને મારા વિડીયો સારા લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા વિડીયો. જય માતાજી. બાય ગાઈઝ. બાય.